નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, રામ જન્મભૂમિ ઉપર અયોધ્યામાં જે રામ મંદિર બની ગયું છે એમાં ચોરી થઈ છે એ સમાચારથી તો તમે બધા હવે અવગત થઈ ચૂક્યા હશો. હવે એમાં લગભગ 200 કરોડ રૂપિયાની ચોરી થઈ છે અને એ નવા સમાચાર એવા છે કે 1200 શિલાઓની પણ ચોરી થઈ છે. શિલાઓ એટલે ઈંટો. હવે આ ઈંટો બધાએ દાન આપી હોય, સોના ચાંદીની ઈંટો હોય, અને મુંબઈના એક વેપારીએ તો હીરાની ઈંટો દાન આપી હતી. એ સિવાય સોનાની ગદાઓ અને બીજું બધું દાગીના, નાની મોટી મૂર્તિઓ, એવું ઘણું બધું દાનમાં લોકોએ ચડાવ્યું હોય. તો એ ઘણું બધું આમાંથી ગુમ થઈ ગયું છે. આ 1200 સોના ચાંદીની હીરાની શિલાઓ પણ ગુમ થઈ છે. હવે એની તપાસ માટે સીટની પણ રચના થઈ ગઈ છે. હવે આ બધી ચોરી કોઈ મોહમ્મદ ગજની અફઘાનિસ્તાનથી ચોરવા લૂંટવા આવ્યો નથી. આ ચોરી દેશી ગજનીઓએ જ કરેલી છે, હિન્દુઓએ જ કરેલી છે. અને એ બધા ત્યાં કર્મચારીઓ હતા કે જ્યાં બસ પૈસાની ગણતરી, હિસાબ કિતાબ ને બધું કરતા હતા. અને એના જે મુખ્ય ટ્રસ્ટી કહો કે વહીવટ કરતા કહો, ચંપત રાય છે, એમના ઘણા બધા એમાં સગા હતા એના, અને એમણે જ ગોઠવેલા હતા. ચંપત રાય હવે મીડિયા સામે આવતા નથી ને બોલતા પણ નથી. જોકે મીડિયા આગળ જવાબ નહીં આપવા એ પ્રથા તો વડાપ્રધાન શ્રી મોદીએ પાળેલી છે 12 વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ નહીં કરીને. એટલે હવે એમનું અનુકરણ બધા કરતા હોય છે. હવે સીટની રચના થઈ ગઈ છે ને એવું બધી વાત સાંભળી છે. હવે બીજા લેટેસ્ટ ન્યૂઝ એવા આવ્યા છે બિન સત્તાવાર રીતે કે રામ જન્મભૂમિની સાથે સાથે કૃષ્ણ જન્મભૂમિ જે છે મથુરામાં, એમાં પણ ચોરી થઈ છે. કે ત્યાંના જે ખજાનાઓ જે હોય એ ખોલ્યા હશે બહુ દિવસે, તો એમાં પણ ઘણું બધું જતું રહ્યું છે. એવું તો લખ્યું હતું કે ખાલી દેખાયા. એટલે આ બધું કોણ કરે? અંદરના માણસો હોય, ખજાના ખોલવાની ચાવીઓ તો કોની જોડે હોય? એટલે કૃષ્ણ જન્મભૂમિમાં પણ ચોરી થઈ છે, પણ હજુ એ સત્તાવાર રીતે બહાર આવ્યું નથી, પણ આવશે, બહુ મોટો ધડાકો થશે. એટલે આ જો રામ જન્મભૂમિ એટલે રામ મંદિર ને કૃષ્ણ મંદિર બંને માં લૂંટફાટ થઈ ગઈ છે, ચોરી થઈ ગઈ છે. મંદિર તોડ્યા વગર આરામથી લૂંટફાટ થઈ છે. કારણ કે આ એટલે હું કહેતો લખ્યું છે કે ભાઈ દેશી ગજનીઓએ આ લૂંટફાટ કરી. હવે મંદિરો તોડીને લૂંટવાનો ઇતિહાસ તો કઈ નવો નથી. મંદિરો તોડીને લૂંટવાનો ઇતિહાસ નવો નથી. આ મંદિર તોડ્યા વગર લૂંટફાટનો ઇતિહાસ કદાચ એ પણ નવો તો નહીં હોય, પણ હવે એ જે ઇતિહાસ આપણે કહીએ કે મંદિરો તોડીને લૂંટવાનો ઇતિહાસ છે, એ પણ મુસ્લિમ આક્રાંતાઓથી શરૂ થયો એવું પણ નથી. એ પણ કહી દઉં, એના કરતા જૂનો ઇતિહાસ છે અને એના પછીનો પણ ઇતિહાસ છે. એટલે કાશ્મીરના રાજા હર્ષદેવ, કનોજના હર્ષવર્ધન નહીં, હર્ષદેવ, કાશ્મીરના રાજા હર્ષદેવના નામે આ ઇતિહાસ બોલે છે. એ વખતે આ કોઈ આક્રાંતાઓ આવ્યા નહોતા. ભારતમાં કોઈ આક્રાંતાઓ એ વખતે બહારથી આવ્યા નહોતા, પણ કાશ્મીરના રાજા હર્ષદેવને પૈસા ખૂટતા હતા, ધન ખૂટતું હતું, ત્યારે એ મંદિરો તોડફોડ કરે અને લૂંટી લેતો હતો. અને એમાં સોના ચાંદીની મૂર્તિઓ ખાસ લૂંટી લેતો હતો. અને એના માટે એણે એક અધિકારી પણ ઊભો કરેલો હતો. દેવોત્થાન, દેવોનું સ્થાન પતન નાયક, એવો એક એને પોસ્ટ ઊભી કરી હતી. અને એને સૂચના કે પથ્થરની મૂર્તિઓ તોડીને તો શું કરવાનું, સોના ચાંદીની મૂર્તિઓ લઈ લેવાની, ઓગાળીને પૈસા બનાવી લેવાના. એટલે દેવોત પતન નાયક એ ટાઈપનું કંઈક હતી પોસ્ટ, અને સળગાઈ પણ દેતા હતા એ લોકો. એટલે કાશ્મીરના રાજાના નામે આ એક લૂંટફાટ બોલે છે. જોહર પ્રથા પણ ત્યાંથી શરૂ થયેલી. એના પછી ચોલ રાજાઓ જે હતા, રાજા રાજેન્દ્ર, બધા બહુ મોટા મોટા નામ છે.
આ રાજાઓ ચૌલુક્યોએ બનાવેલા મંદિરો તોડી નાખતા હતા. વિચાર કરો. હવે એક રાજા હારે એટલે એનું બનાવેલું બધું તોડવાનું એમ કરીને એને અપમાનિત કરવાનો. જો રાજા શૈવ હોય અને એ હારે તો પેલા રાજાઓ શૈવ મંદિરો તોડી નાખે. જીતેલા રાજા વૈષ્ણવ હોય, વિષ્ણુને માનતા હોય તો શૈવ મંદિર તોડી નાખે. અને શૈવ રાજા જીતે તો અને વિષ્ણુનો માનવા વાળો રાજા હારે તો વિષ્ણુ મંદિર તોડતા. એટલે આ રીતે તોડફોડ ચાલતી હતી. 14 રાજાઓએ તો જૈન મંદિરો પણ તોડેલા છે. અને તોડે એટલે પછી લૂંટી તો લે જ, લૂંટવા માટે. બીજું ખાસ આ મંદિરો તોડવાનું બહુ જ મુખ્ય કારણ એ હતું કે ધન સંપત્તિ. મંદિરો જોડે અઢળક ધન આવતું હતું, દર દાગીના. અને એ વખત તો સોના મોહરો બધી સોનાની જ હોય, પૈસા સોનાની મોહરો હોય. એટલે સોનું લૂંટવા માટે મંદિરો તોડવામાં આવતા હતા, ખાસ સોનું લૂંટવા માટે. ભારતીય પ્રજાને મને સમજ નથી પડતી કે આખી જગતનું નાથ હોય, આખી દુનિયા એની હોય, આખી જગત એનું હોય, એને પૈસાની શું જરૂર? તો એ આપણા ભારતીય ખબર નહીં, બિલકુલ લોજિક વગર ભગવાનને પૈસા ને ધન ને બધું અર્પણ, દર દાગીને અર્પણ કરતા. ભાઈ બધું એનું છે, એને શું કરવા તમારે અર્પણ કરવું પડે? એના કરતા ગરીબ ગુરબાઓ જરૂરિયાત વાળાને આપો ને. પણ ના, એટલે આપણે ત્યાં આ બુદ્ધિ વગરની આ પ્રથાના લીધે મંદિરો જોડે અઢળક પૈસા હોય એટલે બધાની દાનત બગડે. એટલે હિન્દુ રાજાઓ જ પહેલા તો આને લૂંટતા હતા. પછી ધનનું સાંભળ્યું એટલે પછી મોહમ્મદ ગજનીને એવું થયું કે સોમનાથ મંદિરમાં પુષ્કળ પૈસા અને ધન સંપત્તિ સોનું છે, એટલે એ પણ આવ્યો. હવે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું એ કે આ જે મંદિર, રામ મંદિર ને કૃષ્ણ જન્મભૂમિ ને એ બધું હિન્દુઓએ ચોરી કરી, તો એ ઇતિહાસ નવો નથી એવું કહું છું ને. એમાં એક મુખ્ય કારણ આ છે કે મોહમ્મદ ગજની જ્યારે તોડવા આવ્યો સોમનાથ, ત્યારે 4 કે 5 એના સેનાપતિઓ જનરલો હતા, એ હિન્દુઓ હતા. એની સેનાની બધી ટુકડીઓ હતી. એ ટુકડીઓમાં 4 સેનાપતિઓ હિન્દુઓ હતા. એટલે એ પણ આ લૂંટમાં સામેલ હતા. એકનું નામ સેવંતરાય હતું, બીજાનું એકનું નામ તિલક હતું. અને આ બધા બહુ જ એના ખાસ જનરલો હતા. બિહામન હતું એકનું નામ જયસેન હતું, એકનું નામ વિજયરાય અથવા તો સોની એવું કંઈક હતું. પણ ટૂંકમાં 4 થી 5 સેનાપતિઓ એના હિન્દુઓ હતા. અને એ પાછળથી કોઈને મૂકીને ગયો તો એ પણ કોઈક હિન્દુ હતો એવું વાત સાંભળી છે. હવે આ રીતે હિન્દુઓ આમાં પણ સામેલ હતા. અચ્છા, આ ગજની પછી પણ આવી લૂંટફાટ કરતા હતા બીજા રાજાઓ. છેલ્લે મરાઠા સેનાએ શૃંગેરી મઠ નું મંદિર તોડેલું, સરસ્વતીનું, અને એમાંથી પણ કઈ 60 લાખ રૂપિયાની લૂંટ મચાવેલી હતી. કારણ કે એ લોકો ટીપુ સુલતાનને હરાવવા આવ્યા હતા, અંગ્રેજોનો સાથ નિભાવીને. અંગ્રેજ સેના ને પરશુરામ ભાવની સેના, એ 2 જણા ભેગા થઈને આવ્યા હતા એવું કંઈક છે. અને શૃંગેરી મઠ હતો એ ટીપુ સુલતાનના અંડરમાં આવતું હતું, એના રાજ્યમાં શૃંગેરી આવતું હતું. એટલે એને નીચો પાડવાને પૈસા માટે એ લોકોએ શૃંગેરી મઠના સરસ્વતી મંદિર ઉપર લૂંટ મચાયેલી. પૈસા 60 લાખ કે એવું કંઈક લઈ ગયેલા અને મૂર્તિ પણ તોડી નાખેલી. અને એને રિપેર કરીને નવું બનાવ્યું હતું ટીપુ સુલતાને. આવો પણ ઇતિહાસ છે. ને બીજું પણ એક મંદિર તોડ્યું હતું એવો એક ઇતિહાસ છે. અત્યારે એનો પહેલો મેં વિડીયો બનાવી ચૂક્યો. એટલે અને બીજું પણ એક વાત એ છે કે મોહમ્મદ ગજની તો સોમનાથ લૂંટી ગયો, પણ એ પહેલા સ્થાનિક રાજાઓ પણ સોમનાથ મંદિર જોડે તો બહુ જ પૈસા રહેતા હતા, પુષ્કળ પૈસા, બહુ અતિશય ધનાઢ્ય મંદિર હતું. તો સ્થાનિક રાજાઓ પણ ત્યાં લૂંટફાટ મચાવતા હતા અને યાત્રાળુઓ જે આવે એને લૂંટી લેતા હતા. ત્યાંના જે માંડલિક રાજાઓના નામ આવે છે ભાઈ, ઐતિહાસિક રીતે. બહુ હું કંઈ જોવા નથી ગયો, પણ ઐતિહાસિક રીતે એ બધા રાજાઓના, સ્થાનિક રાજાઓના નામ આવે છે
કે એ લોકો ત્યાં લૂંટફાટ મચાવતા હતા અને યાત્રાળુઓને લૂંટી લેતા હતા. એના લીધે સિદ્ધરાજ જયસિંહે સૌરાષ્ટ્રના રાજાઓ ઉપર કંઈ હુમલો કરેલો એ બધી વાત છે ને પછી છેવટે કુમારપાળ સોલંકીને પછી આ ફરિયાદ મળી હતી યાત્રાળુઓને લૂંટવાની. ત્યાર પછી એણે પણ કોઈક સખત બહુ કડક સેનાપતિ ત્યાં મૂક્યો હતો સુબો આ બધું બંધ થાય એટલા માટે. એટલે યાત્રાળુઓને લૂંટી લે ને એવું બધું તો ચાલ્યા કરતું હતું. પણ એ સિલસિલો આજે પણ ચાલુ છે કે ભાઈ આ રામ જન્મભૂમિ ને કૃષ્ણ જન્મભૂમિ. રામ જન્મભૂમિનું તો ફાઇનલ કે એમાં ચોરી થઈ જ છે જ. અને જે પેલું નામ ભૂલી ગયો એ ભાઈએ તો 40-50 કરોડની મિલકત ભેગી કરી લીધી છે એવો એક અંદાજ છે. સામાન્ય 15-20 હજાર પગાર હોય એવા લોકો કરોડોની મિલકતો વસાવે એટલે નવાઈ લાગે કે નહીં. છાપા બી પડ્યા છે, સરકારે છાપા પાડ્યા છે અને 40 માણસો ઉપર તપાસ થવાની છે. પણ આઈ ડોન્ટ નો, તમે વર્લ્ડ ક્લાસ મંદિરો બનાવો છો પણ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી કે હોસ્પિટલ બનાવતા નથી. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો. બાય બાય.